નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. આપની સાથે હું છું ફાલ્ગુની. સમાચારોની શરૂઆત કરીએ ગુજરાતના અનેક જિલ્લાઓ જ્યાં અત્યારે વાતાવરણમાં પલટો આવ્યો છે. દાહોદના ગ્રામ્ય વિસ્તારની વાત કરીએ કે જ્યાં વરસાદી ઝાપટા પણ પડ્યા છે. આ તરફ અરવલ્લી, બનાસકાંઠા, અમદાવાદમાં ધુમ્મસભર્યું વાતાવરણ જોવા મળી રહ્યું છે. મધ્ય ગુજરાતની અંદર વડોદરામાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. દક્ષિણ ગુજરાતની અંદર ડાંગમાં પણ ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે, જેથી સાપુતારાના આહલાદક દ્રશ્યો પણ સામે આવ્યા. બીજી તરફ વાતાવરણ પલટાને લઈને હવે ખેડૂતોને પાક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 26, 27, 28 ડિસેમ્બરે જ્યાં વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યાં આજરોજ જ દાહોદની અંદર વરસાદી ઝાપટા પડી ચૂક્યા છે. આ સિવાય રાજ્યના અનેક એવા જિલ્લાઓ છે જ્યાં વાતાવરણ બદલાઈ ચૂક્યું છે. ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું છે. 9, 9:30 વાગ્યા બાદ પણ ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને વાહન ચલાવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. દાહોદ, બનાસકાંઠા, અરવલ્લી, વડોદરા, ડાંગ, અમદાવાદના દ્રશ્યો છે જ્યાં ગાઢ ધુમ્મસને કારણે કે પ્રકારનું વાતાવરણ સર્જાયું છે તે જોવા મળી રહ્યું છે.